જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે તમારું આરબી ઠાકોર કુકિંગ ચેનલમાં। તો આજે આપણે બનાવીશું ઘઉંના લોટનો ગોળવાળો શીરો। એના માટે મેં આ ઘઉંનો લોટ લઈ લીધો છે, ગોળ લીધો છે, 1 વાટકી ઘી લીધું છે, દ્રાક્ષ અને બદામ લીધી છે સર્વ કરવા માટે। અને અહીંયા મેં ઘઉંનો લોટ આ રીતે કકરો લીધો છે। જો તમારી પાસે ઘઉંનો લોટ કકરો ના હોય તો તમે રેગ્યુલર જે આપણે રોટલી કરવાનો લોટ હોય એમાં 2 થી 3 ચમચી સૂજી નાખી અને પણ એ રીતે પણ બનાવી શકો છો, જેથી કરીને કકરો બની જાય લોટ। અને જો ઘઉંનો લોટ કકરો હોય તો એનેથી જ બનાવવાનું। અને ગોળ તમારી અહીંયા મેં 1 વાટકી લોટ અને 1 વાટકી ગોળ લીધો છે। જો તમને ગળ્યું ઓછું ભાવતું હોય તો તમે ઓછો પણ લઈ શકો છો। ચાલો બનાવવાનું શરૂ કરીએ। ગેસ ઉપર કઢાઈ મૂકી દીધી છે અને કઢાઈ સરસ આપણી ગરમ થઈ ગઈ છે। ઘી નાખી દઈશું। જે આપણે લોટ લીધો છે લોટ નાખીશું। સરસ ધીમા ગેસ ઉપર આપણે લોટને શેકવાનો છે। જોઈ શકો છો મારો લોટ કેટલો જાડો છે। આટલો જાડો લોટ હોય એટલે એકદમ સરસ દાણેદાર આપણો શીરો બને છે। ને તમે ભાખરીના લોટમાંથી પણ બનાવી શકો છો, પણ એ થોડોક આમ દાણેદાર ઓછો બને છે। ધીમા તાપ ઉપર આપણાને શેકવાનું છે। જો આપણે ગેસ વધારે કરી અને શેકીશું તો ઉપરથી બળી જશે ને અંદરથી કાચો રહેશે લોટ, જેથી કરીને ખાવાની મજા નહીં આવે અને શીરો પણ ચીકણો બનશે। જો સરખો શેકાય નહીં તો અંદર ગાંઠા પણ પડી જાય। એટલે ધીમા તાપ ઉપર સરસ આપણે શેકી લેવાનું છે। 10 થી 15 મિનિટ જેટલું આપણા લોટને શેકાતા લાગશે। આપણો લોટ શેકાય છે ત્યાં સુધી આપણે અહીંયા ગોળનું પાણી બનાવી લઈએ। એના માટે અહીંયા આપણે જે ગોળ લીધો છે, જે વાટકી ભરીને આપણે ગોળ લીધો છે એ જ વાટકી ભરીને આપણે 3 વાટકી પાણી નાખીશું। અહીંયા મેં 1 વાટકી નાખી દીધું છે અને બીજી વાટકી નાખું છું। મારે જાડો લોટ છે એટલા માટે મારે 3 વાટકી જોઈશે પાણી। અને જો તમે ઝીણો લોટ વાપરતા હોય ભાખરીનો તો તમારે 2 વાટકી ચાલી રહે। અને સરસ ઉકાળી લઈશું જેથી કરીને આપણો ગોળ બધો સરસ ઓગળી જાય। તમે જોઈ શકો છો આપણો લોટ પણ સરસ ફૂલવા લાગ્યો છે। આ રીતે બધો લોટ સરસ ફૂલી જાય નહીં ત્યાં સુધી આપણે શેકવાનું છે। અને એકદમ સરસ સુગંધ આવવા લાગશે સરસ લોટ શેકાઈ જાય એટલે। અને આપણે જેમ જેમ શેકાશે એમ લોટ આપણો હળવો થઈ જશે। આપણું ગોળનું પાણી સરસ બની ગયું છે। હવે આપણે લોટ જોઈ લઈએ। લોટ પણ આપણો સરસ શેકાઈ ગયો છે, એકદમ સરસ સોનેરી કલર આવી ગયો છે અને તમે જોઈ શકો છો સરસ ફૂલી પણ ગયો છે। તો આપણે બધું જે પાણી લીધું છે ગોળવાળું એ આમાં રેડી દઈશું। હવે આ તમારે ધ્યાનથી કરવાનું, કેમ કે પાણી આપણે ગરમ રેડીએ અંદર એટલે વધારે ઉડતું હોય છે, શેકતું રહેવાનું। થોડું થોડું કરીને આપણે બધું પાણી નાખી દઈશું। સરસ મિક્સ કરી દઈશું। જે વધ્યું છે એ પણ પાણી આપણે આમાં બધું રેડી દઈશું। ક્યાંક ગોળની કાકરી રહી ગઈ છે પણ આ સરસ ઓગળી જશે અંદર, આપણે જ્યાં સુધી શીરો બનશે એટલે સરસ ઓગળી જશે। હવે આપણે આને 10 થી 15 મિનિટ સુધી થવા દઈશું, જેથી કરીને સરસ આપણો શીરો દાણેદાર બનીને તૈયાર થશે। તમે જોઈ શકો છો પાણી બધું બળી ગયું છે અને સરસ આ રીતે ઘટ થવા લાગ્યો છે આપણો શીરો। અને જ્યાં સુધી ઘી છૂટું ના પડે ત્યાં સુધી આપણે આને થવા દઈશું। સરસ એકદમ ચડી જશે એટલે સાઈડમાંથી ઘી છૂટું પડવા માંડશે। એટલે હજુ આપણે આને થોડીક વાર માટે થવા દઈશું, સરસ ઘી છૂટું ના પડી જાય ત્યાં સુધી આ રીતે ચલાવતું રહેવાનું, જેથી કરીને નીચે ચોટે નહીં। જ્યાં સુધી આ રીતે ખદીને શીરો ના બને ત્યાં સુધી શીરાનો સ્વાદ એટલો બધો ના આવે। અને ગોળનો શીરો બાળકો માટે પણ બહુ સારો હોય છે, નાના બાળકોને તો બહુ જ હેલ્ધી કહેવાય। આપણે દુકાનના પડીકા કે એવું કંઈ આપીએ એના કરતી તમે થોડું થોડું આવું બનાવીને ખવડાવો તો બાળકોને શરીર માટે હેલ્ધી પણ કહેવાય અને બાળકને પોષણ પણ પૂરતું મળી રહે। તમે જોઈ શકો છો એકદમ સરસ આપણા શીરામાંથી ઘી છૂટું પડવા માંડ્યું છે, એટલે પરફેક્ટ આપણો શીરો બની ગયો છે। હવે આપણે ઉપર
કાજુ બદામ ને દ્રાક્ષ જે રાખ્યું હતું કટ કરીને એ નાખી દઈશું ને ગરમા ગરમ શીરાને આપણે સર્વ કરીશું. આમાંથી થોડું એવું મેં કાઢી લીધું છે સર્વ કરવા માટે. બીજું અંદર નાખી દઈશું. જોઈ શકો છો કેટલો દાણેદાર આપણો શીરો બન્યો છે. ને સરસ ચડી જાય એટલે એકદમ સરસ ચમક પણ આવી જાય આપણા શીરાની અંદર. તમે જોઈ શકો છો આ રીતે સાઈડમાંથી ઘી છૂટું પડવા માંડે એટલે આપણે શીરો પરફેક્ટ થઈ ગયો છે. ને સરસ જો તમે લોટ શેકાવા દીધો હશે તો બિલકુલ ગાંઠા નહીં પડે, અને જો લોટ તમે સરસ શેકાવા નહીં દીધો હોય તો અંદર ગાંઠા પડી જતા હોય છે. ચાલો આપણો શીરો તૈયાર છે. ગેસ બંધ કરી દઈશું ને ગરમા ગરમ શીરાને સર્વ કરીશું. તૈયાર છે ઘઉંના લોટનો ગોળવાળો શીરો, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે ને ઝટપટ બની પણ જાય છે. તો નાના મોટા બધાને ભાવે એવો આપણે બનાવ્યો છે. તમને આ રેસીપી ગમી હોય તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો ને જય શ્રી કૃષ્ણ.